તમારા નામે સિમ કાર્ડ ખરીદી એકાઉન્ટ ખોલાવી 2 કરોડનું મની લોન્ડરિંગ કર્યાની ધમકી આપી ભરૂચના નિવૃત્ત કર્મચારીને ડિજિટલ એરેસ્ટ કરી 58 લાખની ઠગાઈ કરી જતા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ છે। ભરૂચના મકદમપુર વિસ્તારમાં જિલ્લા પંચાયત કોલોની ખાતે રહેતા કાંતિલાલ પટેલને ગત તારીખ 18મી ફેબ્રુઆરીએ એક શખ્સે ફોન કરી પોતાનું નામ રાહુલ કુમાર હોવાનું અને તે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં ફરજ બજાવતા હોવાનું જણાવ્યું હતું। તેણે જણાવ્યું કે તમારા આધાર કાર્ડથી સિમ કાર્ડ લેવાયું છે, જેનો ઉપયોગ લોકોને હેરાન કરવામાં થઈ રહ્યો છે। જે બાદ વિડીયો કોલમાં સામેના શખ્સે આઈપીએસ વિજય ખન્ના સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટ મુંબઈ ખાતેથી બોલતા હોવાનું જણાવી ધમકાવવાનું શરૂ કરી તેમના નામે કેનરા બેંકમાં એકાઉન્ટ ખોલાવી તેમાં 2 કરોડના ટ્રાન્ઝેક્શન થયા હોવાનું અને તેના બદલામાં નરેશ ગોયલે તેમને 25 લાખ આપ્યા હોવાનું જણાવ્યું હતું। ત્યારબાદ તેમને તમારે કેસમાંથી બહાર નીકળવું હોય તો તમારા નામે રહેલા તમારા તમામ એસેટ્સ વેરિફિકેશન કરાવવા અરજી આપવા જણાવ્યું હતું। જે બાદ ચાલુ વિડીયો કોલમાં તેઓએ કોર્ટમાં જજ સાથે કેસની વિગતો આપતા અદાલતે તેમના તમામ એસેટની તપાસ કરી કોર્ટમાં રિપોર્ટ સબમિટ કરવાનો હુકમ કર્યો હોય તેમ જણાવ્યું હતું। બાદમાં તેમણે તેમના મ્યુચ્યુઅલ ફંડ, ફિક્સ ડિપોઝિટ તેમજ બેંક એકાઉન્ટની બેલેન્સ સહિતની વિગતો મેળવી તમામ રકમ બેંક એકાઉન્ટમાં જમા કરવા કહેતા તેમણે તમામ રકમ એક એકાઉન્ટમાં જમા કરી હતી, જે પરત તેમના એકાઉન્ટમાં આવી જશે તેમ જણાવ્યું હતું। તેમણે કુલ 58 લાખ બતાવેલા એકાઉન્ટમાં જમા કરાવી હતી। આખરે તેમની સાથે ઠગાઈ થઈ હોવાનું માલુમ પડતા તેમણે ભરૂચ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે।